87 વારમાં 3 BHK એ પણ પાર્કિંગ વાળો બંગલો. તો 113 વારમાં 4 BHK એ પણ પાર્કિંગ વાળો બંગલો. તો આ 3 BHK માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નીચે એક રૂમ આપ્યા બાદ તમને જોવા મળે છે આટલું સ્પેશિયસ પાર્કિંગ એરિયા, કોમન ટોયલેટ, તમારો પર્સનલ બોર અને અંડર વોટર ટેન્ક. તો 4 BHK ની તો કંઈક અલગ જ વાત છે. 113 વારના આ બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોરમાં આટલું બધું વિશાળ પાર્કિંગ સાથે તમને જોવા મળી જશે ફૂલ મોટી સાઇઝનો માસ્ટર બેડ. અને જો ફર્સ્ટ ફ્લોરની વાત કરું ને તો 4 BHK કરતા મને પર્સનલી આનો ફર્સ્ટ ફ્લોર બહુ જ ગમે છે. ફૂલ સાઇઝનો તમારો લિવિંગ એરિયા, એનાથી પણ મોટો કાંઈક ડાઇનિંગ સ્પેસ, વોશ બેસિન, અને આ છે મારા બધા જ ફેવરેટ જે લેડીઝો જોવે છે ને મને એમનું સ્પેશિયસ મોટું બધું કિચન. તો 4 BHK માં ફર્સ્ટ ફ્લોર પર આટલી બધી ઓપન ટેરેસ સાથેનો આ રીતનું રહેવાનું છે કંઈક તમારું ફર્સ્ટ ફ્લોરનું પ્લાનિંગ. મોટો બધો લિવિંગ એરિયા, ડાઇનિંગ માટેની સ્પેસ, સાઇડ કિચન સાથેનો તમારો સાઇડનો બીજો બેડરૂમ ને પાછળ મોટો બધો વોશ એરિયા. અને જો 4 BHK ના સેકન્ડ ફ્લોરના બે રૂમની વાત કરું ને તો આ તમારો ત્રીજો બેડરૂમ ફૂલ સાઇઝમાં લાઇટિંગ પીઓપી તો આખા બંગલામાં કમ્પ્લીટ છે. અને આ રહેવાનું છે તમારો ચોથો સ્પેશિયસ બેડરૂમ. પાછળની બાજુ અટેચ ટોયલેટ, બાથરૂમ અને આ સાઇઝની રહેવાની છે કંઈક તમારી સ્ટેન્ડિંગ બાલ્કની. તો છે ને 4 BHK ના બંને માસ્ટર બેડરૂમ એકદમ લક્ઝરિયસ ને સ્પેશિયસ. તો કઈ 3 BHK નું પણ પ્લાનિંગ નબળું નથી. એકવાર માસ્ટર બેડરૂમ તો જો એટલે આઈડિયો આવે કે કેટલો સ્પેશિયસ 3 BHK છે. આ સાઇઝનો તમારો આગળનો રૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, અટેચ ટોયલેટ, બાથરૂમ, સ્ટોરેજ માટેની જગ્યા અને પાછળની બાજુનો તમારો ત્રીજો બેડરૂમ. તો આ હતો 87 વારમાં 3 BHK ને 113 વારમાં 4 BHK, બંને લક્ઝરિયસ નિયર બાય સ્પીડવેલ ચોક, અંબિકા પાર્કમાં. વધુ ડિટેલ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો.